નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ, એડિટર ઇન ચીફ ગુજરાત ફર્સ્ટના જોડાઈ ગયા છે. અત્યારે કાશ્મીરની અંદર છે અને પહેલગામની એ જગ્યા કે જે જગ્યાએ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એ જગ્યા પણ એમને જોઈ. ત્યાં આગળ લોકો સાથે પણ વાતચીત કરી છે. વિવેક, શું કહેશો, ત્યાંના લોકો શું કહી રહ્યા છે અને ખાસ કરીને ટુરિસ્ટ ઉપર આ પ્રકારનો જે હુમલો કરવામાં આવ્યો છે અને એમાં પણ ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે? બિલકુલ ગોપી, સૌથી પહેલા તો તમારા બધા દર્શકોને નમસ્કાર સાથે એક વાત જણાવી દઉં કે અત્યારે અમે જે બી લાઈવ કરી રહ્યા છીએ, ડીફર લાઈવ કરી રહ્યા છીએ, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સંપૂર્ણપણે એને સમજી વિચારીને પછી અમે ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છે, જેથી આપણા કોઈ બી સેનાના કે કોઈ બી એવા ઇન્ફોર્મેશન અમે જાહેર નથી કરી રહ્યા. જે બેસિક ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. તો સૌથી પહેલો સવાલ જે છે કે અહીંયાના લોકો શું વિચારી રહ્યા છે, તો ગોપી, અહીંયાના લોકો ખૂબ દુઃખી છે. અહીંયાના લોકો ખૂબ ભાગી પડ્યા છે અને અહીંયાના લોકોને ઉપર એક કહી શકાય કે દુઃખનું સૌથી મોટું પહાડ તૂટી પડ્યું છે. કારણ કે આજે હત્યાકાંડ થયો એના સૌથી મોટા પ્રત્યાઘાત જે પડ્યા હોય તો એ કાશ્મીર ઉપર પડ્યા છે. કારણ કે અહીંયાનું જે ઇકોનોમી છે એ બધી ટુરિઝમ ઉપર ડિપેન્ડ કરે છે અને ટુરિસ્ટ અત્યારે 90% ટુરિસ્ટે આપણી બધી જ બુકિંગ કેન્સલ કરી દીધી છે, જેના કારણે હોટલ ખાલી પડ્યા છે, રેસ્ટોરન્ટ ખાલી પડ્યા છે, ટેક્સી ચાલકો ખાલી બેઠા છે, બેરોજગારી હવે વધી ગઈ છે અને એના સાથે સાથે જે છે એ ક્યાંક ને ક્યાંક અહીંયાના જે લોકો છે એમને એવું લાગી રહ્યું છે કે જે આખા વર્ષ જે યાત્રા એટલે કે અમરનાથ યાત્રાની એ લોકો રાહ જોતા હતા કે આખા વર્ષનો અમે અમરનાથ યાત્રાના 45 દિવસમાં કમાઈ લઈશું, એ હવે એમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વખત મોટી ખોટ એમને ભોગવવી પડશે, મોટી ખોટનો સામનો એમને કરવો પડશે. કેમ કે આ હત્યાકાંડ જે થયું છે એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કર્યું છે અને એટલે જ આટલું ક્રૂર અને આ રીતની ટુરિસ્ટ ઉપર ડાયરેક્ટ હુમલો કર્યો છે. કાશ્મીરના લોકો જાણે છે કે એમની ઇકોનોમી ટુરિઝમ ઉપર ચાલે છે, એટલે ક્યારે બી અહીંયાના લોકો એવું નહીં ઈચ્છે કે એમના ટુરિસ્ટ ઉપર કોઈ ઘાત કરે. અને કાશ્મીરને અંદર 370-35 એ બાદ જે ડેવલપમેન્ટ થયું છે, અહીંયા મેડિકલ કોલેજ બની, અહીંયા રોડ રસ્તા સારા થયા, અહીંયા લોકોને સારા જોબ મળવા લાગ્યા, અહીંયા સ્કિલ ડેવલપમેન્ટના કોર્सेस ચાલુ થઈ ગયા. તો આ બધું જોઈને લોકો હિન્દુસ્તાનને સાથે મળીને કામ કરવા માંગતા હતા અને એ બધું ભૂલીને, જૂનું બધું ભૂલીને એ હિન્દુસ્તાન સાથે જે એક સમય અહીંયા પાકિસ્તાન તરફી નારા લાગતા હતા, આજે હિન્દુસ્તાન તરફી નારા લાગતા હતા, એ બધી જ વસ્તુ જે છે એ અહીંયાના લોકો સમજી ગયા કે અમારો દેશ હિન્દુસ્તાન છે ને હિન્દુસ્તાન સાથે રહીને જ અમને ડેવલપમેન્ટ અને ધંધો, રોજગારી, એજ્યુકેશન, હેલ્થની સુવિધાઓ અમને મળશે. એટલે બધા લોકો ખુશ હતા. પણ આ હત્યાકાંડ થયો એના કારણે જે ટુરિસ્ટની જે આવક હતી એ ક્યાંક ને ક્યાંક રોકાઈ ને એના માટે જે છે એ આજે લોકો તકલીફ ભોગવી રહ્યા છે. એમાં કોઈ બહેમત નથી કે અહીંયાનો સામાન્ય વ્યક્તિ અહીંયા બહુ દુઃખી છે. કારણ કે આખા વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ગોપી, નવા રેસ્ટોરન્ટ ખુલ્લા હોય, નવા હોટલ ખુલ્યા હોય, ઘોડા ખચ્ચર વાળાનો જે ધંધો છે એ તો અમરનાથ યાત્રા ઉપર જ ટકેલો છે. અહીંયાના પોર્ટરનો જે બિઝનેસ છે, એટલે આ લોકો દિવસે કામ કરે ને રાત્રે જમે, આવી પરિસ્થિતિમાં જે લોકો હતા એ લોકોને ક્યાંક ને ક્યાંક એક મોટો આઘાત ચોક્કસથી લાગ્યો છે. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે વિવેક, કે જે રીતે ત્યાં આગળ આતંકવાદીઓ આવ્યા હતા, ધર્મ પૂછ્યો, કારણ કે કાશ્મીર તો આખું ટુરિઝમ ઉપર ચાલે છે અને ટુરિઝમમાં બી સ્ત્રીઓને છોડી દેવી અને પુરુષોને ગોળી મારવી, આ આખી જે સાયકોલોજી છે કદાચ કાશ્મીરના લોકોએ પણ પહેલી વાર જોઈ હતી. બિલકુલ. કાશ્મીરના લોકો, અહીંયા જે લોકલ્સ છે, જે અહીંયાના લોકોને જાણે છે, કહે છે કે આ કામ કાશ્મીરનું નથી, આ કામ પાકિસ્તાન તરફી ક્રૂર આતંકવાદીઓનું છે. કારણ કે કાશ્મીરના લોકો ક્યારે ટુરિસ્ટને હાનિ ના પહોંચાવે, ક્યારે બી નહીં. કેમ કે અહીંયા ટુરિસ્ટને લોકો ભગવાનના જેમ માને છે. કેમ કે ટુરિસ્ટ આવે છે તો એમનું ઘર ચાલે છે, ટુરિસ્ટ આવે છે તો એમનો ધંધો ચાલે છે, ટુરિસ્ટ આવે છે તો એમના છોકરાઓનું પેટ ભરાય છે, એમની આજીવિકાનું સાધન છે. એટલે કાશ્મીરના લોકો ક્યારે બી આતંકવાદનું સમર્થન નહીં કરે અને આવી રીતે ટુરિસ્ટ ઉપર તો ત્યાં ક્યારે હુમલો ના થઈ શકે. આ એક સૌથી મોટી વાત છે. એટલે લોકો અત્યારે જે છે ને એ હિન્દુસ્તાન અને સેનાને સાથે છે કે જેણે બી આ કર્યું એ લોકો છોડવાના નથી. એ લોકોને આ સૌથી મોટો આઘાત પહોંચ્યો છે. એટલે આ એક સૌથી મોટી વાત છે. અને જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડીને તમે જુઓ તો કાશ્મીરને તોડવા માટેની મોડસ ઓપરેન્ડી છે. કે બધા કાશ્મીરીઓને એક મેસેજ આપ્યો કે જો તમે અમારા જોડે નથી ને તો અમે તમને બી સારી રીતે ના જીવવા દઈએ. પણ સારી બાબત એ છે કે અત્યારે બધું કાશ્મીર એક છે અને આમના વિરુદ્ધમાં છે, આતંકવાદના વિરુદ્ધમાં છે, પાકિસ્તાનના વિરુદ્ધમાં છે.
હું જે જગ્યા ઉપર ઊભો છું આ જગ્યા ઉપર 2 વર્ષ પહેલામાં હું ઊભો રહીને લાઈવ ના આપી શકું ગોપી, આટલામાં તમારા હમ ટપલી દાવ થઈ ગયા હોત કેટલા બધા. હમ એકવાર હું આ જગ્યા ઉપરથી નીકળતો તો આખી ગાડી તોડી નાખી હતી અમારી. પણ આજે હું શાંતિથી સાંજના સમયે એ બ્લેક વિલેજ ગણાતા કુલગામ સેક્ટરમાં ઊભો હોઉં અને અહીંયા મારે ચારો બાજુ યુથ ઊભું છે કાશ્મીરનું, પણ એક શબ્દ નથી બોલતા, કેમ કે એમને ખબર છે કે આ અમારી તરફથી જ વાત કરી રહ્યા છે. ભલે એમને ગુજરાતી નથી સમજમાં આવતી, પણ એમને ખબર છે, એટલો વિશ્વાસ છે કે હિન્દુસ્તાન અમારી સાથે છે. જી ગોપી. અચ્છા, ત્યાં આગળ લોકો શું કહી રહ્યા છે? ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે અને ગવર્મેન્ટે જે ડિસિઝન લીધો છે કે ઇન્ડસ રિવર જે છે એ ત્યાં આગળ પાણી નહીં છોડવામાં આવે, જળ કરાર તોડી નાખવામાં આવશે, એને લઈને ત્યાંના લોકો શું કહી રહ્યા છે? લોકો એકદમ રાજી છે કે કંઈક તો કર્યું, કંઈક તો મોટી હમ ડિસિઝન લીધી છે. ને લોકોને એ બી ખબર છે કે ઇન્ડસ રિવરની ટીપી તોડવામાં ફાયદો એમનો જ થવાનો છે. જો અહીંયા જે બાંધની જે કેપેસિટીઝ છે એ વધશે, પાણીની પૂરું વસ્તુ રહેશે તો એમને જ ફાયદો થવાનો છે. એટલે એ લોકો તો ગમે તે કરીને ઈચ્છે છે કે પાકિસ્તાનની કમર તોડો. એ એક જ વસ્તુ છે કે અમારા ઉપર જે ગ્રહણ રાખીને બેઠા છે આ પાકિસ્તાની છે. અહીંયાના લોકો તો અમન શાંતિ સાથે રહેવા વાળા લોકો છે. એ લોકો તો એવું ઈચ્છે કે અમારું ડેવલપમેન્ટ થાય, પણ આ સીમા પારથી જે વસ્તુ ચાલી રહી છે એના કારણે લોકો ક્યાંક ને ક્યાંક હેરાન છે. ને એના કારણે જ લોકો જાણી ચુક્યા છે કે આ વખતે તો આર્યા પારની લડાઈ કરો, આ જ લોકો અહીંયા ઈચ્છે છે. એ કહે છે એક સાથે ખતમ કરો આ બધું, એટલે વારે ઘડી આવું ના થાય. આવું અહીંયાના કાશ્મીરનું યુદ્ધ કહી રહ્યું છે. અચ્છા, કાશ્મીરી લોકો સાથે વાત થઈ, ત્યાં ઇન્વેસ્ટિગેશન એજન્સી હશે, એ લોકો સાથે પણ તમારી વાત થઈ હશે વિવેક, તો એ લોકો શું કહી રહ્યા છે? કારણ કે ત્યાં આગળ લોકલ સપોર્ટ પણ મળ્યો હશે અને લોકલ સપોર્ટમાં અત્યારે 2 જે ઘર છે તે પણ તોડી નાખવામાં આવ્યા હતા, એટલે લોકલ સપોર્ટર્સ હજી પણ એ રીતના છે જે સ્લીપર સેલ્સ જેને આપણે કહીએ છીએ. હોય છે ને શક્ય છે, કારણ કે આટલો મોટો ઇન્સિડન્ટ એના સિવાય પોસિબલ નહોતો. તો એની 100% ચાન્સીસ છે. પણ એ જે લોકો કોણ છે જે વર્ષોથી પાકિસ્તાન જતા રહ્યા છે અને ત્યાં બેસીને જે બધી વસ્તુ કરી રહ્યા છે એ લોકો છે. એટલે આ એકથી વેલ પ્લાનિંગ સાથે કરેલું છે. એવું નથી કે અહીંયા કોઈ કાશ્મીરીના ઘરે રહી ગયા અને પછી એમનો સપોર્ટ લઈને આવી ગયા, એવું નથી. અત્યારે જે ઓપરેશન ચાલી રહ્યા છે, કાશ્મીરના લોકો સપોર્ટ કરી રહ્યા છે, ઇન્ફોર્મેશન આપી રહ્યા છે સેનાને, એના કારણે આટલા બધા ઓપરેશન થઈ રહ્યા છે. બાકી પહેલા એવું નહોતું. પહેલા લોકો પોલીસ કે આર્મી કે સીઆરપીએફ જોઈને પથ્થર મારતા હતા, હવે નથી મારતા. હવે સામેથી કહે છે કે અહીંયા હશે, તમે જો ને મારી નાખો એને, એટલે અમારે અહીંયા ત્રાસ ખતમ થાય. આવી પરિસ્થિતિ છે. કારણ કે જે રીતના ત્યાં આગળ લોકો કહી રહ્યા છે એવી જ, કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ એવું લાગ્યું છે કે આ વખતે તેમની આર્થિક જે સ્થિતિ છે તેને તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે બિલકુલ ટુરિસ્ટ ઉપર અટેક કરીને. અત્યારની ત્યાંની સિચ્યુએશનમાં સિક્યોરિટીઝ ને એ બધું કઈ રીતનું છે ત્યાં? બિલકુલ. અહીંયા સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની ટીમ, મિલિટરી ઇન્ટેલિજન્સની ટીમ, બધા લોકો એક સારા કોર્ડિનેશન સાથે કામ કરી રહ્યા છે અને દેશવાસીઓને સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ, કેમ કે અમે નજરે જોઈને આવ્યા છે. બધી ગાઈડલાઈનના કારણે અમે કોઈ રિપોર્ટિંગ નથી બતાવી શકતા, કોઈ શોર્ટ્સ નથી બતાવી શકતા, પણ અમે તો જાણીએ છીએ કે ખૂબ સારું કામ અહીંયા થઈ રહ્યું છે. ઘરમાં ઘૂસીને મારી રહ્યા છે, ઘરમાં ઘૂસીને બુલડોઝર ચાલી રહ્યા છે અને ઘરમાં જાતે બમ મૂકીને ફોડી બી રહ્યા છે. આ બધું કાશ્મીરમાં પહેલી વાર થઈ રહ્યું છે અને જંગલમાં ઓપરેશન ચાલી રહ્યા છે. છેલ્લા 48 કલાકથી આપણા જવાનોને સલામ કરવાનું મન થાય છે કે એ લોકો દિવસ રાત કંઈ જોયા વગર લગાતાર ઓપરેશન કરી રહ્યા છે. જ્યાં છુપાયેલા હોય એમને શોધી રહ્યા છે. એટલે ખૂબ સારું ઓપરેશન અહીંયા થઈ રહ્યું છે. જો એલસીની વાત કરીએ તો ત્યાંથી સામે જે ફાયરિંગ ચાલી રહી છે એ જેવી પાકિસ્તાન અવરચંડાઈ કરે, સીઝ ફાયરનું વાયોલેશન કરે છે, એટલે હિન્દુસ્તાન તરફથી વળતો જવાબ આવે છે, કડક જવાબ આપવામાં આવે છે. ત્યાંથી એક ગોલી આવે તો અહીંયાથી 100 ગોલી છોડાય છે, ત્યાંથી એક ઘોડો આવે તો અહીંયાથી 100 ઘોડા છોડાય છે. એટલે ત્યાં એક અલગ સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. અંદરની સ્થિતિ એ છે કે કાશ્મીરીઓના સપોર્ટથી અને આર્મી, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસનો જોઈન્ટ ઓપરેશનથી અત્યારે મોટો સફાયો ચાલી રહ્યો છે. સાથે આજે હું ઘણી બધી જગ્યાએ જોઈ રહી હતી કે જે જમ્મુ હોય કે કાશ્મીરનો વિસ્તાર હોય અને ખાસ કરીને બોર્ડરિંગ જેટલા પણ વિસ્તાર હતા એ બધામાં બંકર્સ હવે સાફ થઈ રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ એવું લાગી રહ્યું છે જે બોર્ડરિંગ વિસ્તારમાં છે કે બંને દેશ વચ્ચે યુદ્ધના જે ભણકારા વાગી શકે છે એ યુદ્ધમાં તબદીલ થઈ શકે છે. તમે બિલકુલ થઈ શકે છે અને એના માટે એક જો યુદ્ધ થાય કે ના થાય પછીની વાત છે,
પણ જે પરિસ્થિતિઓ અત્યારે નિર્માણ પામી છે એના હિસાબે તો બધી રીતે તૈયારી રાખવી પડે, કેમ કે આપણે સૌથી મોટો આઘાત પાકિસ્તાન ઉપર ઇન્ડસ રિવર ટ્રીટી તોડીને કર્યો છે. એટલે એક વાત તો એ યુદ્ધની શરૂઆત જ થઈ ગઈ છે, ડિપ્લોમેટિક યુદ્ધની શરૂઆત તો થઈ ગઈ છે. હવે જે કાઇનેટિક એક્શન્સ જે આપણે કહેવાય કે ફોર્સ ટુ ફોર્સ એક્શન જે છે એ એલસી ઉપર તો ચાલી જ રહ્યા છે, સામસામે ફાયરિંગ તો થઈ જ રહી છે. પણ જે એકચ્યુઅલ વોરની જે આપણે વાત કરીએ છીએ એના માટે બંને તૈયારી કરી રાખે છે. પાકિસ્તાન બી તૈયારી કરતું હશે અને ભારત બી તૈયારી કરી રહ્યું છે. બંકર બી સાફ થઈ રહ્યા છે, રાફાલ વિમાનની યુદ્ધાભ્યાસ બી ચાલી રહ્યું છે, ઇન્ડિયન નેવીનો વિક્રાંત જહાજ જે છે એ તૈયાર થઈ ગયું છે. એટલે આપણી આર્મી, નેવી, એરફોર્સ બધા લોકો ફૂલ તૈયારીમાં છે. અને જેવી જ્યારે જે પ્રકારની જરૂરિયાત પડશે એ પ્રકારે વળતો જવાબ આપવા માટે ભારતીય સેના સક્ષમ છે. એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અને આપણી તાકાતના સામે પાકિસ્તાનની કોઈ જ તાકાત નથી, બિલકુલ નગण्य તાકાત છે. એમના આર્મીના ઓફિસરો તો ભાગી રહ્યા છે, લંડનમાં એમના છોકરાઓને શિફ્ટ કરી રહ્યા છે અને ત્યાં જઈને બફાટ કરી રહ્યા છે. એ લોકો બફાટ જ કરી શકે, ગીદડ ભપકીઓ આપી શકે, મોટી મોટી વાતો કરી શકે, પણ ગ્રાઉન્ડ ઉપર એમનું કોઈ અસ્તિત્વ નથી. એ જે દેશ છે એને હવે અત્યારે વિશ્વમાં કોઈ સપોર્ટ નથી. અત્યારે કોઈ બી કન્ટ્રી પાસે જાય તો બધા લોકો એમ જ કહે છે કે તમે આતંકની ફેક્ટરી છો ને તમે જ આ બધું કરો છો, તમે આ બંધ ના કરો તો અમે ભારતને સાથે છીએ. એટલે આજે તમે જુઓ કે રશિયા બી ભારત સાથે છે ને અમેરિકા બી ભારત સાથે છે, ઇઝરાયલ બી ભારત સાથે છે, યુરોપિયન યુનિયન બી ભારત સાથે છે, યુકે બી ભારત સાથે છે અને સાઉદી અરેબિયા બી ભારત સાથે છે, યુએઈ ભારત સાથે છે. એટલે બધા કન્ટ્રી આપણા સાથે છીએ. એટલે મને એવું લાગે છે કે આ એક રાઈટ ટાઈમ છે, 360 એક્શન લેવાશે અને લેવાઈ બી રહ્યો છે. પણ ક્યારે સુપર એક્શન સામાન્ય રીતે લોકોને સમજમાં આવશે એના માટે તો રાહ જોવી પડશે, કારણ કે એ બધી વસ્તુઓ ખૂબ ખાનગી હોય છે અને એ બધી વસ્તુની ચર્ચા બી ના કરવી જોઈએ. ઇન્ડસ રિવરની જે વાત છે, કારણ કે હું આજે ઘણા બધા ન્યૂઝમાં એ જોઈ રહી હતી કે બધી જ નદી ઉપર એટલે જે પાણી રોકવું એ શક્ય નથી. જે રીતે અત્યારે કહી રહ્યા છે કે એટલા બાંધ બાંધવા પડે ને ત્યાંની સ્થિતિ પ્રમાણે શું કહી રહ્યા છે, કાશ્મીરના લોકો શું કહી રહ્યા છે એના ઉપર? ગોપી, જે બી ડિસિઝન લેવાયું છે એ ખૂબ સમજી વિચારીને લેવાયું છે. ઇન્ડસ રિવર ટ્રીટી તોડવાનો અત્યાર સુધી કોઈ આટલો મોટો ડિસિઝન નહોતો લીધો ભૂતકાળમાં. અને ત્યારે ઘણા બધા લોકોએ કીધું હતું કે આ પાણી કેવી રીતે રોકશો, પણ આ પાણી રોકવાની સ્થિતિ બી છે, તૈયારી બી છે અને એની પ્રબલ શક્યતાઓ બી છે. એના કારણે જ આ ડિસિઝન લેવાયો છે, કારણ કે ભારત આજની તારીખમાં એવું કોઈ ડિસિઝન ના લે જે લઈને પાછું ખેંચવું પડે ને. એ જ કારણ છે કે મોટી મીટિંગ બી થઈ છે, જે બાકીના જે બાંધો છે એની કેપેસિટી વધારાઈ રહી છે. બીજી જે પાણી બીજું કે અત્યારે જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના પ્રમાણે કઈ પાણી રોકી દેવાથી અઠવાડિયામાં ડેમ તૂટી નથી જવાનું. ખૂબ મોટી કેપેસિટી હજુ બાકી છે ને. અત્યારે કઈ પાણીનું એવી કોઈ આવક નથી કે કોઈ વરસાદ નથી પડી રહ્યો કે કોઈ વાદળ નથી ફાટ્યું કે પાણીની અચાનક આવક આવી જશે અને બાંધ ખોલવું પડશે, એવું નથી. સિચ્યુએશન બહુ જ સમજી વિચારીને લીધેલી છે, 10 વાર વિચારીને લીધેલી છે. એટલે આના ઉપર જે બી લોકો કહી રહ્યા છે એ સાચું કહેતા હશે કે ભૂતકાળમાં આવી પરિસ્થિતિ હતી કે જ્યારે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે બી જે બી નિષ્ણાંતો હતા એમને ના પાડી દીધી હતી કે આવું ના કરાય. પણ અત્યારે જે આ ડિસિઝન લીધું છે એ ડિસિઝન સમજી વિચારીને લીધેલું છે અને કોઈ પ્રકારની તકલીફ કાશ્મીરની કે ભારતને આ ઇન્ડસ રિવર ટ્રીટી તોડવાથી થવાની નથી. એ અહીંયાના કાશ્મીરી લોકો બી સમજે છે ને કહે છે. અચ્છા, જે લોકોને 48 કલાકમાં ભારત સરકારે દેશ છોડવા માટે કહી દીધું છે, જે પાકિસ્તાની નાગરિક છે અને ખાસ કરીને કાશ્મીરને આ બધા વિસ્તારમાં તો ઘણા બધા પાકિસ્તાની નાગરિકોના રિલેટિવ્સ પણ રહેતા હોય છે, ત્યાં આગળ લોકો શું કહી રહ્યા છે? કારણ કે એવા દ્રશ્ય આવે છે, ઘણા ઇમોશનલ દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે. જાહેર તौर ઉપર જે એકવાર પાકિસ્તાનથી ભારતમાં આવી જાય એને પાછું ભારતથી પાકિસ્તાનમાં જવું પડે તો તકલીફ તો એમને થવાની. પણ અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યની વાત એ છે કે એમની નેશનાલિટી પાકિસ્તાનની છે ને અત્યારે જે હાલાત ઊભા થયા છે એના માટે આપણે કોઈ ડિસ્ક્રિપ્રન્સી ના કરી શકીએ કે આને રહેવા દઈએ ને આને જવા દઈએ. એક ઓર્ડર પાસ થયો છે કે પાકિસ્તાની છો તો તમારે ભારત દેશ છોડવું પડશે અને ત્યાં હિન્દુસ્તાની છે જે પાકિસ્તાનમાં ગયો હોય એને પાછું હિન્દુસ્તાન આવવું પડશે. બંને બાજુના આ એક એવી ઘડી છે જે ભાવનાત્મક રૂપ ઉપર ખરેખર ચોટ પહોંચે એવી પરિસ્થિતિ છે. પણ જે એક ડિસિઝન લેવાયું છે બહુ સમજી વિચારીને ડિસિઝન લેવાયું છે,
કારણ કે કાલે શું થવાનું છે ગોપી આપણને નથી ખબર. કદાચ મોટો એવો વોર શરૂ થઈ ગયો તો એ સમયે પાકિસ્તાની લોકોનું કોણ ધ્યાન રાખશે? અને એ સમયે જો પાકિસ્તાનમાં ભારતીયો ફસાઈ જાય તો એમનું કેવી રીતે પાછું પેલી વસ્તુ થશે? કે બધી જ રીતે કરાર તૂટી જશે, એના બાદ જ યુદ્ધનો વાળો આવશે. શિમલા કરાર તો તોડવાની વાત પાકિસ્તાને કરી જ દીધી છે, જો કે એ તો મૂર્ખતાપૂર્ણ વાત છે. એમને સૌથી વધારે નુકસાનદાયક વાત છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે બંને બાજુના લોકોને તકલીફ ચોક્કસ પડી રહી છે, પણ એ પડવાની, કારણ કે હવે જો આ આતંકવાદને ખતમ કરવું હોય તો ચોક્કસ બાબત છે કે એને પૂરી તરીકેથી જ ખતમ કરવું પડશે. ને એના માટે જે ડિસિઝન લેવા પડે, ભલે આકરા ડિસિઝન હોય, ના ઈચ્છતા ડિસિઝન હોય, તો એ લેવા પડશે. અને લઈ રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે. અને બીજું મારું સ્પષ્ટ માનવું છે કે પાકિસ્તાનીઓનું હિન્દુસ્તાનમાં કામ શું છે? જેની આઈડેન્ટિટી પાકિસ્તાનની છે એ પાકિસ્તાન એના દેશમાં જાય ને શું કામ અહીંયા આવે છે? ને હિન્દુસ્તાન એને પાછું પાકિસ્તાન આવી જવું જોઈએ જો ધંધાના રૂપે બી ગયા હોય, કારણ કે બંને દેશોના વચ્ચે આયાત નિર્યાતનું ચાલતું હોય છે, એગ્રીકલ્ચર ગુડ્સ હોય છે, ઘણું બધી વસ્તુ હોય છે. તો એ લોકોને પાછું હિન્દુસ્તાન આવી જવું જોઈએ. જ્યારે હિન્દુસ્તાન ઉપર વાર થયો હોય ત્યારે આ બધી વસ્તુઓ ગૌણ છે. જ્યારે હિન્દુસ્તાન ઉપર વાર થયો હોય ત્યારે હિન્દુસ્તાનની સરકાર ને હિન્દુસ્તાનની સેનાએ જે ડિસિઝન લીધા હોય એ સર્વમાન્ય હોવા જોઈએ. અને સારામાં સારી વાત એ છે કે આજે બધા જ પાર્ટીઓના નેતાઓ બી આ ડિસિઝનને માન્ય ગણે છે. બિલકુલ. કોઈ આડા અવડા બયાનો નથી આપતા જે ભૂતકાળમાં લોકો આપતા હતા. એક જ લાઈનમાં આવ્યું છે, બધા સર્વદલીય બેઠક થઈ કે હિન્દુસ્તાન સાથે છે, આ કપરી પરિસ્થિતિ છે, અમે લડવા માટે તૈયાર છીએ, તમે જે કરો એમાં અમે સામેલ છે, બસ, ફૂલ સ્ટોપ. તો આવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખરેખર એક અખંડ ભારતનું ચિત્રણ કરે છે કે જ્યારે ભારતની અસ્મિતા ઉપર, ભારતની સાર્વભૌમિકતા ઉપર, ભારતની અખંડતા ઉપર જો કોઈ વાર કરશે તો ભારત દેશ એક છે અને એને કોઈ તોડી નથી શકતું. બિલકુલ વિવેક, આપ અમારી સાથે કાશ્મીરથી જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને આગળ પણ માહિતી લેતા રહીશું કે કાશ્મીરની અંદર કે દેશની અંદર કોઈ પણ મુવમેન્ટ થતી હશે ભારત પાકિસ્તાનને લઈને તો ચોક્કસથી આપની પાસેથી માહિતી લેતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર આજે. થેન્ક યુ ગોપી. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.